હું પહેલેથી જ સ્વિમિંગ જાણતો હતો, પણ આ બન્યા પછી હું પહેલીવાર અવ સ્વિમિંગ કરી રહ્યો હતો. અથવા થોડુંક, તમે શું કહો છો? હવે નર્વસનેસ હું અનુભવી રહ્યો હતો. પણ જ્યારે હું સ્ટેટ લેવલ સ્પર્ધામાં ગયો ત્યારે બહુ સારું પ્રદર્શન કર્યું. નેશનલ માટે પણ પસંદગી થઈ ગઈ. નેશનલમાં પણ બહુ સારું પ્રદર્શન કર્યું. તો 2007થી મારી સ્વિમિંગ જર્ની શરૂ થઈ ગઈ. અને જેમ તમે થોડા સમય પહેલા કહ્યું કે મેં સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ પર 100થી વધુ મેડલ્સ જીત્યા છે, તો એ માત્ર 100 મેડલ્સ નથી, એ 145થી વધુ મેડલ્સ છે જે મેં અત્યાર સુધી જીત્યા છે. અને હું ભારત તરફથી એકમાત્ર સ્વિમર છું. મેં 3 વખત પેરાલિમ્પિક્સમાં એટલે કે ઓલિમ્પિક્સમાં સ્વિમિંગમાં એકલાએ 3 વખત પેરાલિમ્પિક્સમાં ભાગ લીધો છે. પછી 2018માં જે એશિયન ગેમ્સ થયું હતું, એ સમયે ઇન્ડિયન પેરા સ્વિમિંગ ઇતિહાસમાં એશિયન ગેમ્સમાં કોઈને ગોલ્ડ મેડલ મળ્યો નહોતો. એ પણ મેં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો. મારો પણ એ પહેલો ગોલ્ડ મેડલ હતો. અને ભારત માટે પણ એ પહેલો ગોલ્ડ મેડલ હતો. પછી 2023માં, ખરેખર તો 2022નું સ્પર્ધા કોરોના એટલે કે કોવિડને કારણે 2023માં થયું. તો તેમાં પણ એબલ અને ડિફરન્ટ લેવલ એટલે કે પેરા. અમે લોકો 43 સ્વિમર્સ હતા. એમાંથી હું એકલો જ છું. મને એ સ્પર્ધામાં સ્વિમિંગમાં મેડલ મળ્યો છે એકલે. અને સાથે સાથે 2018માં મહારાષ્ટ્રનો સૌથી મોટો રમતગમતનો એવોર્ડ છે, શિવ છત્રપતિ એવોર્ડ. પછી દેશના સૌથી મોટા સેન્ટ્રલ સ્પોર્ટ્સ એવોર્ડમાંના એક એટલે કે અર્જુન એવોર્ડ, એ પણ મને 2020માં મળ્યો છે. તો કહેવાનો અર્થ એ છે કે હું મારા સિદ્ધિઓ માટે એ વાત કહી રહ્યો છું કે આ હાથ વિના આવી પ્રકારની અક્ષમતા અને પડકારો હોવા છતાં પણ જો હું સિદ્ધિ મેળવી શકું છું તો તમારી પાસે શું નથી? તમારી પાસે ઘણી બધી વસ્તુઓ છે, બધું જ છે. તો તમે શું કરી શકો છો એ તમે વિચારો અને એ પ્રમાણે કામ કરો. તો એના વિશે વિચારશો નહીં કે તમારી પાસે શું નથી, એના વિશે વિચારો કે તમારી પાસે શું છે અને એ પર કામ કરો. નક્કી જ તમે તમારા જે પણ લક્ષ્ય છે હાંસલ કરી શકશો.